ઉદાહરણ 5.1 ઉદાહરણ 5.1 ચુંબકીય સ્વાયની ચુંબકીય ચાકમાત્રા 6.7 ગુણ્યા 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર. ચુંબકીય ચાકમાત્રા આપી દીધી m. It is equal to 6.7 into 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર. અને જડત્વની ચાકમાત્રા I is equal to 7.5 into 10⁻⁶ kg મીટર સ્ક્વેર. તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. કેટલો સમય? t બરાબર 6.70 સેકન્ડ. દોલનોની સંખ્યા સ્મોલ n લખી દઈએ, 10 દોલનો. તો 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂર્ણ કરે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? B બરાબર કૃષ્ણમાં. તો ચુંબકીય સ્વાયને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ દોલનો કરે, અને દોલનોનો આવર્તકાળ આપણે લાવી દીધેલો છે, તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. ચુંબકીય સ્વાય ના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π √I/mb. મારે b શોધવો છે. સ્ક્વેર લેવાય બંને બાજુ, તો વર્ગ લેતા, તો બંને બાજુ આપણે વર્ગ લઈશું. તો t² બરાબર આનો વર્ગ રહી ના જાય, એ ભૂલી જવાય, 4π² I/mb. b ને t² ની જગ્યાએ લઈ જાઓ, t² ને b ની જગ્યાએ લાવો, તો b is equal to 4π² I divided by m t². જ્યાં આવર્તકાળ શું છે? તો કે એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય, તો t/n small t upon n, that is equal to 6.7 divided by 10. It is equal to 0.67 second. તો આવર્તકાળ મળે આપણને 0.67 સેકન્ડ. કિંમત મૂકી સાદું રૂપ આપવાનું, તો b બરાબર 4 into 3.14 નો સ્ક્વેર into જડત્વની ચાકમાત્રા આપી દીધી 7.5 10⁻⁶ divided by m 6.7 into 10⁻² into t², તો t મળ્યા 0.67. આનું સાદું રૂપ આપો. b બરાબર 9.834 ગુણ્યા 10⁻³ ટેસ્લા. That is nearly equal to 10 into 10⁻³ Tesla. That is nearly equal to 10⁻² Tesla. ઉદાહરણ 5.2. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે B બરાબર 800 ગોસ, 1 ગોસ is equal to 10⁻⁴ ટેસ્લા. તો B is equal to 800 ગુણ્યા
10⁻⁴ ટેસ્લા, that is 8 into 10⁻⁻2 ટેસ્લા. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણે મુકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. થીટા આપ્યો 30 ડિગ્રી અને ટોર્ક આપી દીધું 0.016 ન્યૂટન મીટર, 0.016 ન્યૂટન મીટર. તો પહેલો પ્રશ્ન આપણને કહે છે ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી? ચુંબકીય ચાક માત્રા m બરાબર હશે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે મેળવી શકીએ સરળથી. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક ટોર્કનું સૂત્ર સીધું ઉપયોગમાં લઈ શકાય. તો આ સૂત્ર લેવાય, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin theta. That is m શોધવો છે તો સૂત્રનો કરતા બનાય m બરાબર ટોર્ક upon b sin theta. It is equal to ટોર્ક કેટલું 0.016 divided by b કેટલું 8 ગુણ્યા 10 ની ઓછા 2 into sin 30 is equal to આને આમ લખાય 16 ગુણ્યા 10 ની ઓછા 3 1 2 3 8 into 10⁻⁻2 into sin 30 એટલે 1/2. This is equal to 8 દુ 16. છેદનો છેદ અંશમાં જાય તો 4 into -2 ઉપર જાય પ્લસ એટલે -1, અર્થાત મેગ્નેટિક મોમેન્ટ મળે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. એમ્પિયર. એનો પહેલા ભાગનો જવાબ તમને મળે 0.4 એમ્પિયર. પ્રમાણમાં સરળ દાખલા મળશે, સિમ્પલ જ છે. શરૂઆતના પાઠ ક્લિયર હશે તો આ સૂત્રો પણ તમને સીધા મોઢે આવશે. ઓકે, ચાલો બીજો ભાગ કે છે બી. તો બી માં શું કે છે? તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી, કઈ મહત્તમ સ્થાયી સ્થિતિ, મહત્તમ સ્થાયી સ્થિતિ માંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં, મહત્તમ અસ્થાયી સ્થિતિમાં તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કરવું પડતું કાર્ય શોધવાનું છે. કરવું પડતું કાર્ય શોધવાનું. હવે મહત્તમ સ્થાયી સ્થિતિ ક્યારે હોય જાણીએ જ આપણે, m સદિશ પેરેલલ ટુ b સદિશ હોય, ઇમ્પ્લાઇઝ થીટા કેટલો હોય 0 ડિગ્રી. આને હું θ1 કહી દઉં. પ્રારંભિક સ્થિતિ θ1 0 ડિગ્રી છે સ્થાયી સ્થિતિ. એમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિ ક્યારે હોય? તો m is anti parallel to b સદિશ, પ્રતિ સમાંતર હોય, અર્થાત θ2 કેટલો હોય 180 ડિગ્રી. તો θ2 180 ડિગ્રી હોય ત્યારે મહત્તમ અસ્થાયી સ્થિતિ હોય, ત્યારે મળતું કાર્ય શોધવાનું છે. તો આપણે આ સૂત્ર લખી શકીએ, કાર્ય બરાબર ઊર્જાનો ફેરફાર. કાર્ય ઊર્જા પ્રમાણે સ્થિતિ ઊર્જાનો ફેરફાર, સ્થિતિ ઊર્જામાં ફેરફાર. That means W is equal to U2 minus U1, U2 minus U1. Now that is equal to U એટલે શું? minus m dot b. આ છે સૂત્ર. U બરાબર સૂત્ર કયું છે? minus m સદિશ dot b સદિશ. આ સૂત્રનો ઉપયોગ કરી minus mb cos theta થાય તો minus m અચળ b અચળ cos theta બદલાય, that is cos theta 2 minus into minus આના માટે શું લખાય? mb cos theta 1. તો mb cos theta 2 minus mb cos theta 1. તો
તો આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થાય. mb કોમન લો તો ઇન્ટુ cos θ1 minus cos θ1 it is equal to w is equal to મૂલ્યો આપેલા છે mb cos θ1 છે 0 ડિગ્રી minus cos 180 degree it is equal to mb cos 0 એટલે 1 minus cos 180 એટલે minus. So 1 minus minus plus 1 plus 1 twice mb. તો બમણું કાર્ય થાય તો 2 into મેગ્નેટિક મોમેન્ટ છે આપણે શોધી કાઢી 0.4 અને ચુંબકીય ક્ષેત્ર છે 8 into 10 raised to minus 2. This is equal to minus 3 8 ચોક 32 દુ 64 એટલે 6.4 into 10 raised to minus 2. આટલું કાર્ય જૂલ મળે. અથવા તો તમે લખી શકો it is w is equal to 0.064 બે દશાંશની પાછળ ખસી જાઓ આટલા જ. તો એને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં તમારે લઈ જવી હોય તો કરવું પડતું કાર્ય કેટલું છે 0.064 જૂલ જેટલું મળે. તો આ તમારો બી નો જવાબ થયો, બી નો આન્સર મળે. અને સી ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો છે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે. આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે ગજિયો ચુંબક ને સોલેનોઇડ ની સામ્યતા સરખી જ છે, બંને એકબીજાના પર્યાય તરીકે તમે લઈ શકો. તો ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે કે જેના આડછેદનું ક્ષેત્રફળ એ આપી દીધું. સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ તમને કહ્યું 2 into 10 raised to minus 4 meter square. અને 1000 આંટા છે તો આંટાઓની સંખ્યા કેપિટલ એન આપી દીધી 1000. આ સોલેનોઇડ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. આઈ બરાબર ક્વેશ્ચન. આપણે શરૂઆતમાં પણ જોયું હતું કે વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ જે છે એ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ તરીકે વર્તે. દરેક લૂપ એક ચુંબક તરીકે વર્તે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હોય IA જેટલી, n આટા હોય તો NIA જેટલી થાય. તો વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ એ ગજિયા ચુંબકની જેમ વર્તતો હોવાથી એની ચુંબકીય ચાકમાત્રા મળે. તો વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે વર્તે છે જેથી તેની ચુંબકીય ચાકમાત્રા ms લખીશું. Magnetic dipole moment of solenoid it is equal to NIA. સૂત્ર ખબર છે, that is equal to I શોધવો છે તો I ને સૂત્રનો કરતા બનાવો ms upon NA. પણ એની મેગ્નેટિક મોમેન્ટ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ ગજિયા ચુંબક અને એની ચુંબકીય ચાકમાત્રા એટલી જ છે એટલે આ જે મળી એટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવે, that is equal to m. So this is equal to m upon n. So it is equal to 0.4 divided by n એટલે 1000 આટા અને એ તમને આપેલો છે 2 into 10 raised to minus 4. So this is equal to 2 દુ 4 0.2 1000 એટલે ઓછા 1 એટલે પ્લસ 1 અને પ્લસ એટલે 2 m. That is equal to 2m. તો પસાર થતો વિદ્યુત પ્રવાહ એમાંથી કેટલો છે that is 2 એમ્પિયર 2 એમ્પિયર જેટલો. ઉદાહરણ 5.4 ઉદાહરણ 5.4
5 સેમી લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 5 સેમી લંબાઈનો ગજિયો ચુંબક આપી દીધો છે મને. ડ્રો કરીએ એટલે ક્લિયર થાય. માન લો કે આ ગજિયો ચુંબક છે, આની અક્ષ છે, આની વિષુવૃત્ત રેખા છે, આનું મધ્ય બિંદુ છે O. તો એની લંબાઈ આપી દીધી એટલે આખી લંબાઈ કહેવાય, જેને આપણે કહીએ છીએ ટ્વાઇસેલ. ભૂલ ના થાય તો ટ્વાઇસેલ બરાબર 5 સેમી કહેવાય. ઇટ ઇઝ 5 into 10 raised to minus 2 meter. ભૂલ ના થાય, ઇટ ઇઝ ટ્વાઇસેલ. ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેમી અંતરે, આ મધ્ય બિંદુથી માન લો કે આ જે અંતર છે that is r, p બિંદુ, તો r is equal to 50 સેમી. It is equal to 50 into 10 raised to minus 2 meter. That is 5 into 10 raised to minus 1 meter. મધ્ય બિંદુથી 50 સેમી અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું? વિષુવરેખીય, અહીં પણ આ કેટલું ડિસ્ટન્સ છે એનું? r. q બિંદુ પાસે, p પાસે, q પાસે આ વિષુવરેખા છે, આ અક્ષ છે. તો અક્ષીય બિંદુ અને વિષુવરેખીય બિંદુ પર ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા આપી દીધી છે. m is equal to 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. આપણને કહી દીધું છે. Now what is mu 0 upon 4 pi, that is 10 raised to minus 7 ટેસ્લા મીટર પર એમ્પિયર. તો આપણે લઈ શકીએ. તેનું અક્ષીય અને વિષુવરેખીય ક્ષેત્ર શોધવાનું. બી એ બરાબર ક્વેશ્ચન માર્ક ડી ઇક્વિટોરિયલ પોઈન્ટ પરનું ક્ષેત્ર. તો સીધા સૂત્રો આપણને ક્લિયર છે, તો આપણે બંને શોધી શકીએ. નંબર 1, ગજિયા ચુંબક ની અક્ષ પરના બિંદુએ, અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર BA બરાબર mu 0 upon 4 pi into twice m upon r cube. કારણ અહીં r cube એટલા માટે ડાયરેક્ટ લેવાય, r is, કારણ શું? r is greater than l. આ અંતર l કરતા આ અંતર ઘણું જ ઘણું મોટું છે તો આ લેવાય. નહીં તો ત્યાં હતું +3/2 વાળું સૂત્ર, તો એ નથી આપણે લેતા, ડાયરેક્ટ આ એટલે લઈએ છીએ કારણ કે કન્ડિશન છે. r નું મૂલ્ય આના કરતા, l કરતા આના કરતા ઘણું વધારે છે, એટલે it is much greater than l. એટલે આ સૂત્ર તમે ઉપયોગ લઈ શકો. Now that is equal to mu 0 upon 4 pi એટલે 10 raised to minus 7 into 2 into m 0.4 divided by r cube 5 નો ઘન ગુણ્યા 10 ની minus 1 નો ઘન. That is equal to, this is minus 4 plus 4 minus 3 into 8 by 125. 125 2 4 2 8 8 એટલે 1000 થાય, 64/1000 ગુણ્યા 10 ની ઓછા 3, that is 64 into 10 raised to minus 6. This is BA. That is BA is equal to 6.4 into 10 raised to minus 5 Tesla. અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? 6.4 into 10 raised to minus 5 ટેસ્લા. અને એ જ રીતે આપણે શોધવાનું છે ગજિયા ચુંબક ની વિષુવરેખા પરના બિંદુએ
વિષુવરેખા પરના બિંદુ. તો વિષુવરેખા પરના બિંદુએ શું થાય? તો બી ઇક્વેટોરિયલ મૂલ્ય શોધવું છે એટલે માઈનસ નહીં લખીએ. μ0 upon 4 pi into m upon rq. That is μ0 upon 4 pi into m upon rq. This is equal to આ 2 times હતું એના કરતા અડધું છે તો હું આમ લખી શકું b on axis divided by 2. તો સીધો તમને જવાબ મળે. That is 6.4 into 10 raised to minus 5 divided by 2. That is 3.2 into 10 raised to minus 5 Tesla. બે વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. તો ઇક્વેટોરિયલ પર એના કરતા કેવું થશે? અડધા મૂલ્યનું થશે. That is 3.2 into 10 raised to minus 5. 5 minus 8. That's minus 7. Minus 7. ઓછા 7 આનું ઓછા 8 અને પ્લસ 3 એટલે minus 5 અને આ 1000 એટલે minus 8 minus 7. તો 6.4 into 10 raised to minus 7, 3.2 into 10 raised to minus 7 ટેસ્લા મળે. તો એનાથી અડધું થાય. સ્વાધ્યાયનો 5.3. સ્વાધ્યાયનો 5.3. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે બી આપી દીધું 0.25 ટેસ્લા ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ થીટા આપી દીધો 30 ડિગ્રી કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણ્યા 10 ની ઓછા 2 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. ટોર્કનું મૂલ્ય આપી દીધું 4.5 ગુણ્યા 10 ની ઓછા 2 જૂલ. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું? ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય શોધવાનું. તો સાદું સૂત્ર થાય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin θ. therefore m શોધવાનો, એમને સૂત્રનો કરતા બનાવી દો. m બરાબર ટોર્ક upon b sin θ. it is equal to ટોર્ક આપી દીધું છે 4.5 into 10 raised to minus 2 divided by b 0.25 into sin 30. This is equal to આ થાય 25 ભાગ્યા 100 આને હું લખી દઉં 45 ગુણ્યા 10 ની ઓછા 3 આ થાય 25 ભાગ્યા 100 100 ઉપર જાય 10 raised to 2 divided by 25 ગુણ્યા 1/2. So this is equal to 25 ચોક 100 2 ઉપર જાય 90 તો 36 45 દુ 90 ચોક 36 minus 2, that is 10 raised to minus 2. That is magnetic moment is 0.36 ampere. અને magnetic moment તમને મળશે 0.36 ampere meter square.